એને બધી ચોપડીઓના પન્ના વીખી નાખ્યા પણ ક્યાંય મળ્યું નહીં. તો હજી તારી ડિગ્રી અધૂરી છે. બધી ભણ્યું, તને એ ખબર છે કે પાપ છે એના બાપનું નામ શું? એ ખબર નથી પિતાજી, પણ મેં ડિગ્રી બધી મેળવી હતી, મને કોઈ પાછો ન પાડી શકે. અભિમાનના શબ્દ બોલે કે હવે કાંઈ ઘટે નહીં, તમામ ડિગ્રી લઈને આવ્યું. એ કે એ ગોતી આવી પેલા ગામ સિટી શહેર બધે દેખો, બધાને પૂછે છે પેલા કોઈ પાપના બાપનું નામ ક્યાં સાંભળ્યું? કોઈને ખબર નથી. એક સંન્યાસી ભેગા થયા. સંન્યાસી આવ્યા. સંન્યાસી કે બેટા કેદુનો આટા મારે શું ગોતસ? એ કે પાપના બાપનું નામ ગોતું છું. આયા તું શું ભણ્યો? કે મેં બધી ડિગ્રી ભણી લીધી. એ કે તે ડિગ્રી ભણી લીધી એમાંથી મને કઈ જ્ઞાન આપીશ? એ કે એ મેં મારા માટે ભણ્યું છું, કોઈને જ્ઞાન દેવા નહીં. આપી દઉં તો તમે જાણી જાઓ. તો કે હું તને 100 રૂપિયા આપું, જ્ઞાન આપીશ? કે હા. પણ તમે મને 100 રૂપિયા આપો તો ખાલી મારી ડિગ્રીમાં જે 2 પન્ના હું ભણ્યો છું વિજ્ઞાનમાં, જે કાંઈ હું જાણું છું એ જ કહીશ, બીજું નહીં શીખવાડું. તો કે ના, 2 પન્ના સિવાય પાછા એ સંત કે હવે 500 દઈશ, હજી 2 પન્ના શીખવાડીશ? હા. એ કે પાછા 2 પન્ના શીખવાડે. હવે નો કે હવે નહીં શીખવાડવું. તો કે હજી 1000 દઈશ, આખી ચોપડી શીખવાડી તો કે 2000 દઉં. એ કે હાલો શીખવાડ દઉં, પણ હું મારું જ્ઞાન કોઈને દેવા રાજી નહીં. આ તો તમે આગ્રહ કરો છો ને એટલે દઉં છું. આવી રીતે કરતા કરતા સંતે 5000 રૂપિયા દીધો. જે કાંઈ ભણ્યો હતો ને બધું પૂછ્યું. પછી સંતે ધીરેથી કીધું કે આ બધાને દેતો જ, બધાને થોડું દેવાય, આ તો તમારો આગ્રહ હતો એટલે. કે મારો આગ્રહ હતો એટલે મને જ્ઞાન દીધું? કે હા. તો આ 5000 રૂપિયા પાછા લઈ, એ કી ન દેવાય. હવે તારા બાપાને ઘરે જઈને કહેજે કે પાપના બાપનું નામ લોભ છે. જીવનમાં લોભ છે ને એ જ પાપના બાપનું નામ છે. લોભ આવે એટલે પાપ એની પાછળ જ આવે.